અમદાવાદમાં પેટ્રોલ ડીઝલ મુદ્દે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। પીએમ મોદીને દેશને આગળ લઈ જવાનું કર્યું છે કામ। અત્યારની સ્થિતિમાં મોટો દેશો પણ થાકી ગયા છે। અહીંયા કોઈને ચિંતા નથી કારણ કે પીએમ મોદી બેઠા છે। કોઈપણ રાજ્યને તકલીફ ન પડે તે માટે ધ્યાન રાખવામાં આવ્યું છે। 2 દિવસ લાઈન લગાવી પણ બાદમાં લોકોને ખબર પડી કે પેટ્રોલની અછત નથી। જે પ્રમાણે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ સર્જાઈ છે, આપણને બધાને એમ લાગે કે આ પરિસ્થિતિમાં ક્યાં જઈશું, કેવી રીતે કરીશું આગળ, કારણ કે બીજા મોટા દેશોના સમાચાર પણ અત્યારે આપણને બધા જોવા મળે છે કે મોટા મોટા દેશ અત્યારે થાકી ગયા છે શરૂઆતથી જ। એવી પરિસ્થિતિમાં આજે આપણે અહીંયા આગળ બેઠેલા કોઈના મોઢા ઉપર સહેજ પણ તણાવ નથી। અને એ તણાવ કેમ નથી તો કે આ બધાને અહીંયા બેઠેલાને એમ છે, ભરોસો છે માનનીય વડાપ્રધાન શ્રી કે એ બેઠા છે ત્યાં સુધી ભારતને ક્યાંય કંઈ તકલીફ નહીં। ત્યાં આગળ અફવા ફેલાઈ, 2 દિવસ પેટ્રોલ માટે લાઈનો લોકોએ લગાડી, પણ એટલું બધું પેટ્રોલ આપ્યું કે હવે લોકોને એમ થઈ ગયું કે નાના વાત તો સરકારની સાચી છે, કંઈ તકલીફ નથી, ખાલી લોકો અફવાથી આપણને દોડે। એટલે અફવા ફેલાવવામાં લોકોને ઘણાને મજા આવતી હોય, આપણે બધા એની અંદર દોરવાવું ન જોઈએ। આપણે બધા અહીંયા કાર્યકર્તા છીએ, બધાની એક જવાબદારી બને આવી પરિસ્થિતિમાં કે કોઈ પણ જાતની અફવા ફેલાયા વગર શાંતિથી પૂરેપૂરું, જેને કહેવાય કે રાજ્ય સરકાર હોય અને રાજ્ય સરકાર ઉપર કેન્દ્ર સરકારમાં માનનીય વડાપ્રધાન શ્રી અમિતભાઈનું પૂરેપૂરું ધ્યાન છે। અને અહીંયા ગુજરાતના આપણને કોઈ તકલીફ ના પડે એના માટે, અને કોઈ પણ રાજ્યને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણેનું આજે પૂરેપૂરું ધ્યાન કેન્દ્ર સરકાર રાખી રહી છે।